ભાવનગર શહેરના કુમારવાડામાં ભંગારના ડેલામાં આઈસર ટ્રક લઈને ચોરી કરવા આવેલા આશરે 10 જેટલા શખ્સોના બનાવને લઈને મામલો ગરમાયો છે। બનાવને પગલે ભાવનગરના આઈજી ગૌતમ પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા। મળતી માહિતી પ્રમાણે કુમારવાડામાં માળિયા રોડ ઉપર આવેલ ડેલોના માલિક તૌફિક ઇકબાલ મારપાણીયાએ ભાડે રાખી અલંગના ભંગારનો વ્યવસાય કરતા હોય, જ્યારે ભંગારના ડેલામાં અજાણ્યા શખ્સો આઈસર ટ્રક લઈને ઘૂસી ગયા હતા। જો કે તે સમયે હાજર વ્યક્તિના જણાવ્યા પ્રમાણે આઈસર ટ્રક લઈને આવેલા શખ્સોએ તેમના ગાડા ઉપર છરી રાખીને દબાવી દીધો હતો અને ચોરી કરવા 10 જેટલા શખ્સોએ ધોકા પાઇપ, તલવાર વડે વગેરે લઈને આવ્યા હતા, પરંતુ તે સમયે અન્ય લોકો આવી જતા તમામ શખ્સો નાસી ગયા હોવાનું સ્થાનિક મજૂરે જણાવ્યું હતું। અને હાલ સીસીટીવી ફૂટેજની અંદર આ આઈસર ડેલાની અંદર આવી રહ્યું છે, જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જો કે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ વિગત સામે આવી છે। અમારી સાથે તો કોઈ બન્યો નથી, હું સાંભળ્યું પણ નથી। બરોબર, આ ટાઈપનો બનાવ ક્યારે બને પણ નહીં। આ તો બહુ મોટો લૂંટનો પ્રયાસ છે। બરોબર, આજે વેપાર કે એવું કંઈ નથી, આ લૂંટે જ છે। કાયદેસર મોબાઈલ આની માટે આ લોકોનું પ્લાન જ હતું। અચ્છા, વેપારીઓ દ્વારા આજે આઈજી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી હતી, શું કીધું સાહેબે? આઈજી સાહેબ પોતે કોર્ટ પર આવ્યા, એસપી સાહેબ પણ આવ્યા અને ઘણી બીજી ગાડીઓ આવી અને ખૂબ જ સાહેબ અમને આશ્વાસન આપ્યું કે તમે ફિકર ન કરો, ચિંતા ન કરો અને એફઆઈઆર કરી નાખો। અને સાહેબે પોતે એફઆઈઆર કરાવડાવી છે અને સાહેબ અમને ખૂબ જ મદદ થયા છે। આપનું નામ? મારું નામ અમીન ઇકબાલ મારપાણી। અમીનભાઈ, શું બનાવ બન્યો હતો? હાલ ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છો, સમગ્ર મામલો શું? રાત્રે 3 વાગ્યા આસપાસ મારા કઝિન બ્રધરનો ફોન આવ્યો કે આપણે ત્યાં શરીર ધારિયા લઈને 5-6 જણા કરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂંટી રહ્યા છે, પોલીસ ખાતું આવી ગયું છે, તમે ત્યાં જાઓ। એટલે હું 3:15 આસપાસ ત્યાં પહોંચી ગયો। પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી। અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા, ગળા ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો। આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ 2 ટનનો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં। ટોટલ મેટલ હતી અને ટોટલ 1.5 થી 2 કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ધમકી આપી, માણસોને પણ માર્યા છે। એક માણસ ઘટના સ્થળે રાત્રે 2:30 વાગે ડ્યુટી ઉપર આવ્યો ત્યારે એને શક થયો કે ભાઈ કાંઈક લોચો ચાલી રહ્યો છે। તેણે દરવાજો ખટખટાવ્યો પણ માણસોએ જવાબ ન દીધો, તેણે ગાડીના હોર્ન માર્યા। એ દરમિયાન એ લોકો 6 જણા પાછળના રસ્તેથી ભાગી નાસી છૂટ્યા। તેમાં એ લોકો સાથે લઈને આવેલ ગાડી, મોબાઈલ બધું ત્યાં જ ભૂલી ગયા અને આ લોકો કુંભારવાડા સર્કલે ગયા, ત્યાંથી પોલીસના સ્ટાફ ફટાફટ આવી ગયો, એ લોકોને ગોતવાનો ખૂબ જ પ્રયાસ કર્યો। આઈજી સાહેબ પોતે પણ વિઝિટ કરવા આવી ગયા, એસપી સાહેબ પણ આવી ગયા અને ખૂબ જ સપોર્ટ કર્યો અને ખૂબ જ સારી રીતે અમારી મદદ કરી। આ ડેલો કઈ જગ્યાએ? આ ડેલો કુંભારવાડા મંદિરની બાજુ। ઓકે, આ લૂંટ જે કરવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિ કોણ છે? આ જાણી શકાયું છે? સાહેબ એમણે હું તો ત્યાં હાજર નહોતો, પણ જેટલા માણસો અમારા હતા એને એમ કીધું જે માણસો ત્યાં હાજર હતા અને એક બહાર સારું કરીને છોકરો જે રાત્રે 2:30 વાગે ત્યાં આવ્યો એને એવું કીધું કે એ લોકો બધા મોઢા ઉપર માસ્ક કરી ગયા હતા। અમે લોકો સીસીટીવી ફૂટેજ બાજુના ગલીમાં જોવા ગયા તો ત્યાં 5 થી 6 જણા કે 4 જણા જાય છે દેખાય છે। ટેમ્પો પણ આખો લીને જ આવ્યા, ગળા ઉપર છરી રાખી અને કાયદેસર લૂંટેજ કરી કે આવો બનાવ જીવનમાં આપણે જોયો ન હોય, એવો બનાવ બન્યો છે। અને ગળા ઉપર છરી મારી, ગેટના લોકની ચાવી લીધી, ગેટ ખોલ્યો, આખો ટેમ્પો અંદર લીધો અને કાયદેસરની બધો જથ્થો ભરી જવાની કોશિશ હતી। જો આ માણસ સમયસર ન પહોંચ્યો હોય અને પોલીસે અમારી મદદ ના કરી હોય તો અમારો બધો જ માલ લૂંટાઈ જાય। અગાઉ મારું નામ જયંતિભાઈ નાજાભાઈ પરમાર। જયંતિભાઈ, કઈ જગ્યાએ રહ્યો ને શું થયું? હું શાંતિનગર શેરી નંબર 7માં રહું છું અને સિક્યુરિટીની નોકરી કરું છું। હું રાતે જાગતો હતો અને ચોરી કરવા રાતે માણસો આવ્યા હતા અને મને દબોચી લીધો। કેટલા જણા હતા? લગભગ 6 જણા જેવું, 6 થી 8 જણા જેવું હતું અને મારી પાસેથી ગળા ઉપર છરી મૂકીને મારી પાસે ચાવી માંગી અને મેં મારી જાનનું જોખમ મૂકીને ચાવી બરતાવી આપી દીધી એટલે એ લોકોએ મને માથે કોતરો નાખી દીધો અને મારો ફોન બધું લઈ લીધું અને અંદર સીધું ગેટ ખોલી સીધું ફલસર અંદર ઘાલી દીધું। 3 વાગ્યા હતા, અમારે ઓલા બાળવાવાળા આવે છે એ લોકોએ ડેલો ખકડાવ્યો ને એટલે ભાગી ગયા। એટલે હું મને બાંધી દીધેલો હતો ને બાંધી દીધા પછી મારો પગ ખુલ્લા હતા એટલે હું ધડામધડ સીધો ગેટ ખોલ્યો એટલે એ લોકોએ મને સીધો ગેટની બહાર કાઢી સીધો પોલીસ સ્ટેશન લઈ ગયા।
પછી શું થયું તમારે? પોલીસ સ્ટેશન લઈ ગયા ને એટલે પોલીસ સ્ટેશનને મારા હાથ છોડાવ્યા પોલીસવાળાએ અને પછી અમે પોલીસવાળાને કીધા અંદર આવ્યા અને પછી જે મને મારી યારે બીજો ભાઈ હતો ને એને બાંધીને આમ બાથરૂમમાં મૂકી દીધો તો એને અમે છોડાવી ને એનો કેટલા જણા હતા? 6 થી 8 જણા હતા. ઓકે કાકા, નામ? જયંતિભાઈ નાજાભાઈ પરમાર. જયંતિભાઈ, કઈ જગ્યા ચોકીદારીનું કામ કરો છો ને શું કામ કરો છો? હું સિક્યોરિટીમાં કામ કરું છું અને જલારામ રોલિંગ મિલમાં સિક્યોરિટીમાં છું. શું થયું ગઈકાલે મળી રાત્રે? રાતે 1-1.5 ગાળામાં ચોરી થઈ છે. ચોરી કરવા આવ્યા હતા. કેટલા જણા હતા? લગભગ 6-8 જણા હતા. પછી મને દબોચી લીધો. મને ને એક મારો જોડીદાર હતો એને બેને દબોચી લીધા. મેં ઘણી કોશિશ એ લોકોને માસ્ક તોડવાની કરી પણ મારા હાથમાં મને એ લોકોએ બહુ માર્યો. મારવામાં શું હથિયાર હતું? હથિયાર હતું છરી ને એવું બધું હતું પણ મને ફેંકો મારી વધારે. પછી તમને શું કરવામાં આવ્યું? મને મારી ઉપર બોરો નાખી દીધો. પછી બોરો નાખીને ઢળીને મારા હાથ પગ બધું બાંધી દીધું. બરાબર. કેટલા જણા હતા? લગભગ એ પકડવાવાળા 4 જણા હતા. હું એકલો પડતો. પછી બીજા જે કેટલા? મારી યારે જોડીદાર હતો એને પહેલા જ બાંધી દીધો. પછી કેવી રીતે તમને જાણ થઈ? મારા પગ નહોતા બાંધ્યા, મારા હાથ જ બાંધ્યા. એ લોકોનું દોડું ટૂંકું પડ્યું એટલે એમાં હું ઊભો થઈ ગયો. પછી કેવી રીતે અંદર આવ્યા? રાતે અમારે અહીંયા બાળવાનું ચાલુ છે. એ બાળવાનું લોકો રાતે આવ્યા 3 વાગે એટલે એને ફોન મારે ને એટલે એ ભાગી ગયા. પાછળ એક અમારો ડેલો પડે છે એ ડેલો ટપીને ભાગી ગયા. બરાબર. અંદર શું લઈને આવ્યા ભાઈ? ચોરી પલ્સર લઈને આવ્યા, ગાડી લઈને આવ્યા ચોરી કરવા? મોટું. તમારું નામ કયો? જયંતિભાઈ નાજાભાઈ પરમાર. કયો વિસ્તાર છે કાકા? ઉમરવાડા જલારામ રોલિંગ મિલ ડેલો લોખંડ અલગનું ડેલો છે. શું થયું? શું થયું? રાતે 10 જણા હતા ચોરી કરવામાં. ટ્રક લઈને આવ્યા હતા. ટ્રક અંદર આખો ખાલી દીધો અને મારું ઝાડનું જોખમ લઈને મેં એ લોકોને ચાવી આપી દીધી અને મારો મોબાઈલ સહિત બધું લઈ લીધું એ લોકોએ અને લઈને ફરાર થઈ ગયા. તો રાતે બાળવા આવ્યા માણસો 3 વાગે એને મને છોડાવીને અમે સીધું પોલીસ કેસ કરવા અને એક વ્યક્તિને અંદર બોલી રાખ્યો. એટલે પછી પોલીસવાળા લઈને આવ્યા પછી મેં છોડાવ્યો. કઈ જગ્યાએથી આવ્યા હતા ભાઈ 10 જણા? એ નથી ખબર. એ ખબર થોડી અમને હોય ક્યાંથી આવ્યા હોય ચોરી કરવા. તમને પછી શું કરવામાં આવ્યું? મને બાંધી દીધો તો દોડાય જ્યાં સુધી ચોરી ગાડી ન ફરાણી. આ તો ઓલા બાળવાવાળા રાતે આવે ને એને ડાલા કકડાય ને એટલે ઓલા લોકો ભાગી ગયા. બરાબર. આ વિશે પોલીસ ફરિયાદ કરી છે? આ પોલીસ ફરિયાદ ચાલુ જ છે અત્યારે. ઓકે. કાંઈ ચોરીનો બનાવ થયો કે હજી? ચોરીનો બનાવ લઈ નથી ગયા, ગાડી મૂકીને જ ભાગી ગયા. ગાડી તો ઓલા બાળવાવાળા આવીને ડાલો કકડાવ્યો ને ભાગ્યા તો કોઈક આવી ગયું ભાગી ગયા. પછી હું તોલામતળ આવીને ગેટ ખોલીને ઓલા લોકોએ બહારથી બંધ કરીને મને સીધા પોલીસ સ્ટેશન. તમને કેવી રીતે હુમલો કરવામાં આવ્યો? હું બેઠો હતો ને મારી ઉપર એ લોકોએ વાર કર્યો. શું હથિયાર હતું ભાઈ? ત્યાં તલવારું ને એવું બધું છરા ને એવું બધું. કેટલા જણા હતા? લગભગ 10 જણા જેવું હતું. ઓકે. પેલા માસ્ક પહેરેલું હતું. ઓકે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.